એપિસોડ 70. આસક્તિ જ જન્મનું કારણ અને દુઃખનું કારણ છે. આસક્તિ જાય તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ થાય. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. યથા રજ્જુ જ્ઞાનાત સર્પભાંતિ નિવર્તતે સહ તન્મૂલેન ભયેન તથા બ્રહ્મ જ્ઞાના નિવર્તતે અવિદ્યા સહૈવ જનિ મરણ ભયેન. જેવી રીતે દોરડાનું જ્ઞાન સાપનો આભાસ અને તેનો ભય દૂર કરે છે, તેવી જ રીતે બ્રહ્મ જ્ઞાન પણ અજ્ઞાન તથા જન્મ મરણના ભયને દૂર કરે છે. વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 22મા તીર્થંકર નેમિનાથ ઉર્ફે અરિષ્ટ નેમિના સમયમાં થયેલા 9મા વાસુદેવ, 9મા બલરામ અને 9મા પતિ વાસુદેવ વિશે સંક્ષિપ્તમાં જાણીશું. આ 9મા વાસુદેવનું નામ કૃષ્ણ હતું, 9મા બલરામનું નામ બળભદ્ર અને 9મા પતિ વાસુદેવનું નામ જરાસંઘ મગધેશ્વર તરીકે જાણીતા હતા. શક્તિમુતિ નગરીમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં શક્તિમુતિ નગરીમાં બૃહદ્રથ નામે રાજા હતો અને તેનો પુત્ર જરાસંઘ તે ત્રિખંડ ભરતનો સ્વામી પ્રતિવાસુદેવ થયો હતો. તેણે સમુદ્ર વિજય રાજાને દૂત મોકલીને કહેવરાયું કે વૈતાઢ્યગીરીની પાસે સિંહપુર નામે નગર છે, તેમાં સિંહના જેવો દુસહ સિંહરથ નામે રાજા છે, તેને બાંધીને અહીં લઈ આવો. વળી જણાવ્યું કે તેને બાંધી લાવનાર પુરુષને હું મારી જીવયસા નામે પુત્રી આપીશ અને એક તેની ઈચ્છા હશે તે સમૃદ્ધિમાન નગર પણ આપીશ. દૂતના આવા વચન સાંભળી વસુદેવ કુમારે જરાસંઘનું તે દુષ્કર શાસન કરવાને સમુદ્ર વિજય પાસે માગણી કરી. કુમારની એવી માગણી સાંભળી રાજા સમુદ્ર વિજયે કહ્યું કે હે કુમાર, તમારા જેવા સુકુમાર બાળકને અત્યારે યુદ્ધ કરવા જવાનો અસર નથી, તેથી આવી માગણી કરવી ઉચિત નથી. ફરીવાર સમુદ્ર વિજયને ઘણી સેના સાથે તેને માંડ વિદાય કર્યો. વસુદેવ સત્વર ત્યાંથી ચાલ્યો. તેને આવતો સાંભળી સિંહરથ પણ સૈન્ય લઈને સન્મુખ આવ્યો. તે બંનેની વચ્ચે મોટું યુદ્ધ થયું. જ્યારે સિંહરથે વસુદેવની સેનાનો પરાજય કર્યો, ત્યારે વસુદેવ કંસને સારથી કરીને પોતે યુદ્ધ કરવાને માટે તેની નજીક આવ્યો. સુરસુરની જેમ ક્રોધથી પરસ્પર જયની ઈચ્છાવાળા તેઓએ વિવિધ પ્રકારના આયુધોથી ચિરકાળ સુધી મોટું યુદ્ધ કર્યું.
પછી મહાભુજ કંસે સારથીપણું છોડી દઈ મોટા પરિઘથી સિંહ રથના દ્રઢ રથને ભાગી નાખ્યો. એટલે તેણે કંસને મારવાને માટે ક્રોધથી પ્રજ્વલિત થઈ મ્યાનમાંથી ખડગ કાઢ્યું. તે વખતે વસુદેવે સુરભ બાણથી ખડગવાળી તેની મુષ્ટિ છેદી નાખી. પછી છળબળમાં ઉત્કુટ એવા કંસે મેઢાને નહાર ઉપાડે તેમ સિંહ રથને બાંધી ઉપાડીને વસુદેવના રથમાં ફેંક્યો. તે વખતે સિંહ રથનું સૈન્ય સર્વ ત્યાંથી ભાગી ગયું. એટલે વસુદેવ વિજય મેળવીને સિંહ રથને પકડીને અનુક્રમે પોતાને નગરે આવ્યા. રાજા સમુદ્ર વિજયે વસુદેવને એકાંતમાં કહ્યું કે કૌષ્ટુકી નામના એક જ્ઞાનીએ મને આ પ્રમાણે હિતવચન કહેલ છે. જરાસંઘની પુત્રી જીવયશા કનિષ્ઠ લક્ષણોવાળી હોવાથી પતિના અને પિતાના બંનેના કુળનો ક્ષય કરનારી છે. માટે આ સિંહ રથને પકડી લાવ્યાના બદલામાં જરાસંઘ તે પુત્રી તમને પારિતોષિક તરીકે આપશે. તે વખતે તેનો ત્યાગ કરવાનો કોઈ ઉપાય પ્રથમ વિચારી રાખજો. વસુદેવે કહ્યું, આ સિંહ રથને રણમાં યુદ્ધ કરીને બાંધી લાવનાર કંસ છે. માટે જીવયશા કંસને જ આપવા યોગ્ય છે. સમુદ્ર વિજય કહ્યું કે કંસ વણિક પુત્ર છે, માટે તેને જીવયશા અપાશે નહીં, પણ પરાક્રમથી ક્ષત્રિય જેવો લાગે છે. પછી સમુદ્ર વિજયે તે રસવણિકને બોલાવી વચમાં ધર્મને રાખીને તેને કંસની ઉત્પત્તિ પૂછી. એટલે તેણે કંસનો સર્વ વૃત્તાંત કંસના સાંભળતા પ્રથમથી કહી આપ્યો. પછી સુભદ્ર વણિકે ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની મુદ્રિકાઓ અને પત્રિકા સમુદ્ર વિજય રાજાને આપી. સમુદ્ર વિજયે તે પત્રિકા વાંચી તેમાં લખ્યું હતું કે રાજા ઉગ્રસેનની રાણી ધારિણીએ ભયંકર દોહદથી ભય પામી પોતાના પતિની રક્ષાને માટે આ પ્રાણપ્રિય પુત્રનો ત્યાગ કર્યો છે અને નામ મુદ્રા સહિત સર્વ આભૂષણોએ ભૂષિત એવા આ પુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતો મૂક્યો છે. આ પ્રમાણે પત્રિકા વાંચીને રાજા સમુદ્ર વિજયે કહ્યું કે આ મહાભુજ કંસ યાદવ છે અને ઉગ્રસેનનો પુત્ર છે, અન્યથા તેનામાં આવું વીર્ય સંભવે જ નહીં. પછી રાજા સમુદ્ર વિજયે કંસને સાથે લઈને અર્ધચક્રી જરાસંઘની પાસે ગયા અને તેને સિંહરથ રાજાને સોંપ્યો. તે સાથે કંસનું પરાક્રમ પણ જણાવ્યું. જરાસંઘે પ્રસન્ન થઈ કંસને પોતાની પુત્રી જીવયશા આપી. તે વખતે કંસે પિતાના રોષથી મથુરાપુરીની માગણી કરી. તેથી તે નગરી પણ જરાસંઘે કંસને આપી. જરાસંઘે આપેલા સૈન્યને લઈને કંસ મથુરામાં આવ્યો. ત્યાં ક્રૂર કંસે પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને પાંજરામાં પૂર્યા અને પોતે રાજા થઈ ગયો. ઉગ્રસેનને અતિમુક્ત વગેરે પુત્રો હતા. તેમાં અતિમુક્તે પિતાના દુઃખથી દુઃખિત થઈને દીક્ષા લીધી. પોતાના આત્માને કૃતાર્થ કરનારા કંસે સૌર્યનગરથી સુભદ્ર વણિકને બોલાવી સુવર્ણાદિકના દાનથી તેનો ઘણો સત્કાર કર્યો. છૂટી રહેલી કંસની માતા ધારિણીએ પોતાના પતિને છોડાવવાને માટે કંસને વિનંતી કરી, તથાપિ તેણે કોઈ રીતે પોતાના પિતા ઉગ્રસેનને છોડ્યો નહીં. પછી ધારિણી કંસના માન્ય પુરુષોને ઘેર જઈ
પ્રતિદિન કહેતી કે કાંસાની પેટીમાં નાખીને કંસને યમુના નદીમાં મેં જ વહેતો મુકાવ્યો તે વાતની મારા પતિ ઉગ્રસેનને તો ખબર પણ નથી. તેથી તે તો સર્વથા નિરપરાધી છે અને હું અપરાધી છું, માટે મારા પતિને તમે છોડાવો. તેઓ આવી કંસને કહેતા તો પણ તેણે ઉગ્રસેનને છોડ્યો નહીં, કેમ કે પૂર્વ જન્મનું નિયાણું કદી અન્યથા થતું નથી. જરાસંઘે સત્કાર કરી વિદાય કરેલા રાજા સમુદ્ર વિજય પોતાના બંધુઓની સાથે પોતાના નગરમાં આવ્યા. શૌર્યપુર્યમાં સર્વત્ર સ્વેચ્છાએ ભમતા વસુદેવ કુમારને જોઈ તેમના સૌંદર્યથી મોહિત થયેલી નગરની સ્ત્રીઓ જાણે મંત્રાકૃષ્ટ હોય તેમ તેની પાછળ ભમવા લાગી. સ્ત્રીઓને કામણરૂપ જેનું સૌંદર્ય છે એવા સમુદ્ર વિજયના અનુજ બંધુ વસુદેવ કુમારે આમ તેમ ભમી ક્રીડા કરતા કેટલો કાળ નિર્ગમન કર્યો. એક વખતે નગરના મહાજને પાસે આવી એકાંતમાં કહ્યું કે તમારો લઘુબંધુ વસુદેવના રૂપથી નગરની સર્વ સ્ત્રીઓ સાથે અમર્યાદ થઈ ગઈ છે. જે કોઈ સ્ત્રી વસુદેવને એકવાર પણ જુએ તો તે પરવશ થઈ જાય છે, તો એ કુમારને વારંવાર નગરમાં ફરતો જુએ તો તેની તો શી વાત કરવી. રાજાએ મહાજનને કહ્યું, હું તમારી ઈચ્છા પ્રમાણે બંદોબસ્ત કરી. એમ કહી તેમને વિદાય કર્યા પછી રાજાએ પોતાના પરિવારને કહ્યું કે આ વાત તમે કોઈ વસુદેવને કહેશો નહીં. એક દિવસે વસુદેવ સમુદ્ર વિજયને પ્રણામ કરવા આવ્યા એટલે તેણે પોતાના ઉત્સંગમાં બેસાડીને કહ્યું, હે કુમાર, આખો દિવસ ક્રીડા માટે બહાર પર્યટન કરવાથી તમે કૃશ થઈ ગયા છો, માટે હવે તમે દિવસે બહાર ન જતા ઘરમાં જ રહો, અને હે વત્સ, ઘરે રહી તમે નવીન કળાઓ શીખો અને પ્રથમ શીખ્યા છો તે યાદ કરો. કળા જાણનારાઓની ગોષ્ઠીમાં તમને વિનોદ ઉત્પન્ન થશે. આ પ્રમાણે વડીલ બંધુના વચનો સાંભળી વિનિત વસુદેવે હા પાડી. ત્યારથી તે ઘેર રહીને ગીત નૃત્યાદિકના વિનોદમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસે ગંધ લઈને કુબ્જા નામની ગંધારણી દાસી જતી હતી. તેને કુમારે પૂછ્યું, આ ગંધ કોને માટે લઈ જાય છે? કુબ્જા બોલી, હે કુમાર, આ ગંધ દ્રવ્ય રાજા સમુદ્ર વિજયને માટે શિવાદેવીએ પોતે મોકલાવ્યું છે. વસુદેવે કહ્યું, આ ગંધ દ્રવ્ય મારે પણ કામ આવશે. એમ કહી મસ્કરીથી તેણે તે ગંધ દ્રવ્ય તેની પાસેથી લઈ લીધું. એટલે કુબ્જા કોપ કરીને બોલી, તમારા આવા ચરિત્રથી જ તમે નિયંત્રિત થઈને અહીં રહ્યા છો. કુમારે કહ્યું, તે શું કહે છે? તેથી પછી ભય પામેલી કુબ્જાએ ભય વડે નગરજનનો સર્વ વૃત્તાંત પ્રથમથી માંડીને તેમને કહી સંભળાવ્યો. સ્ત્રીઓના હૃદયમાં લાંબા કાળ સુધી રહસ્ય રહેતું જ નથી. દાસીની કહેલી વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે નગરની સ્ત્રીઓની મારી ઉપર રુચિ કરાવવાને માટે હું નગરમાં ભમું છું. આ પ્રમાણે જો રાજા સમુદ્ર વિજય માનતા હોય તો મારે અહીં નિવાસ કરવાની જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરી કુબ્જાને રજા આપી તે જ રાત્રે ગુટિકાથી વેશ ફેરવીને વસુદેવ કુમાર નગરની બહાર નીકળી ગયા. પછી સ્મશાનમાં આવીને ત્યાં નજીક પડેલા કાષ્ટની ચિતા ખડકી, તેમાં કોઈ અનાથ શબને મૂકીને વાસુદેવ બાળી નાખ્યું. પછી ગુરુજનને ખમાવવાને માટે વસુદેવે પોતાના હસ્તાક્ષરે પત્ર લખી એક સ્તંભ ઉપર લટકાવ્યો. તેમાં આ પ્રમાણે લખ્યું કે લોકોએ ગુરુજનની આગળ ગુણને દોષ રૂપે સ્થાપિત કર્યા, તેથી પોતાના આત્માને જીવતા મર્યા જેવો માની વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે. તેથી હવે પોતાના તર્ક વિતર્કથી કલ્પેલો મારો અછતા દોષ સર્વે ગુરુજનો અને નગરજનો મૂળથી ક્ષમા કરશો. આ પ્રમાણે કરી વાસુદેવ બ્રાહ્મણનો વેશ લઈને ચાલ્યા. અનુક્રમે કેટલુંક ભમીને સન્માર્ગે આવ્યો. ત્યાં કોઈ રથમાં બેઠેલી સ્ત્રીએ તેને જોયો. તે સ્ત્રી પોતાના પિતાના ઘેર જતી હતી. તેણીએ પોતાની માતાને કીધું, આ શ્રાંત થયેલા બ્રાહ્મણને રથમાં બેસાડ.
તેણીએ તે બ્રાહ્મણને રથમાં બેસાડ્યો. અનુક્રમે તેને ગામ આવ્યો. ત્યાં વસુદેવ સ્નાન ભોજન કરીને સાયંકાળે કોઈ યક્ષના મંદિરમાં જઈને રહ્યો. અહીં મથુરામાં વસુદેવ કુમારે અગ્નિમાં પ્રવેશ કર્યો. એ ખબર સાંભળી યાદવો પરિવાર સહિત રુદન કરવા લાગ્યા. પછી તેમણે વસુદેવની ઉત્તરક્રિયા કરી. આ વાર્તા સાંભળી વસુદેવ નિશ્ચિંત થયા. ત્યારબાદ આગળ ચાલતા વિજયખેટ નામના નગરમાં તે ગયા. ત્યાં સુગ્રીવ નામે રાજા હતો. તેને શ્યામા અને વિજયસેના નામે 2 મનોહર કન્યાઓ હતી. વસુદેવ કળા વિજયના જાણકાર તે બંને કન્યાઓને પરણ્યા. તેઓની સાથે ક્રીડા કરતા ત્યાં જ રહ્યા. ત્યાં તેને વિજયસના નામની પત્નીથી અક્રૂર નામે એક પુત્ર થયો. બીજો વસુદેવ જ હોય તેવો લાગતો હતો. અન્યથા તે બધાને ત્યાં જ મૂકીને એકલા ચાલતા આગળ એક ઘોર અટવીમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને માટે એક સરોવર પાસે આવ્યા. તે વખતે એક જંગમ વિદ્યાદ્રી જેવો હાથી તેની સામે દોડતો આવ્યો. તે ઘણો ખેદ પમાડીને કુમાર સિંહની જેમ તેના ઉપર ચડી બેઠો. તેમને હાથી ઉપર બેઠેલા જોઈ અર્ચિમાલી અને પવનંજય નામના 2 ખેચરો તેને કુંજરાવર્ત નામના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં અશ્નિવેગ નામે વિદ્યાધરોનો એક રાજા હતો. તેણે શ્યામા નામની પોતાની કન્યા વસુદેવને આપી. તે તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યો. શ્યામાએ એવી વીણા વગાડી કે જેથી સંતુષ્ટ થઈ વસુદેવે તેને વરદાન માગવાને કહ્યું. ત્યારે તેણીએ વરદાન માગ્યું કે મારે તમારો વિયોગ ન થાવો. વસુદેવે પૂછ્યું કે આવું વરદાન માગવાનું શું કારણ છે? ત્યારે શ્યામા બોલી, વૈતાડ્યગુરી ઉપર કિન્નરગીત નામના નગરમાં અર્ચિમાલી નામે રાજા હતો. તેને જ્વલનવેગ અને અશ્નિવેગ નામે 2 પુત્રો થયા. અર્ચિમાલીએ જ્વલનવેગને રાજ્ય ઉપર બેસાડી વ્રત ગ્રહણ કર્યું. જ્વલનવેગને અર્ચિમાલ નામની સ્ત્રીથી અંગારક નામે એક પુત્ર થયો અને અશ્નિવેગને સુપ્રભા રાણીના ઉદરથી શ્યામા નામે પુત્રી થઈ. જ્વલનવેગ અશ્નિવેગને રાજ્ય પર બેસાડીને સ્વર્ગે ગયો. પછી જ્વલનવેગના પુત્ર અંગારકે વિદ્યાના બળથી મારા પિતા અશ્નિવેગને કાઢી મૂકીને રાજ્ય લઈ લીધું. મારા પિતા અષ્ટાપદ ઉપર ગયા. ત્યાં એક અંગિરસ નામના ચારણ મુનિને તેમણે પૂછ્યું કે મને રાજ્ય મળશે કે નહીં. મુનિ બોલ્યા, તારી પુત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે અને જલાવર્ત સરોવર પાસે જે હાથીને જીતી લેશે તે તારી પુત્રીનો પતિ થશે, એમ જાણી લેજે. મુનિની વાણીની પ્રતીતિથી મારા પિતા અહીં એક નગર વસાવીને રહ્યા અને હંમેશા તે જલાવર્ત સરોવર પાસે તમારી શોધને માટે 2 ખેચરોને મોકલવા લાગ્યા. ત્યાં તમે હાથીને જીતીને તેની ઉપર ચડી બેઠા. તે જોઈને તે ખેચરો તમને અહીં લઈ આવ્યા અને પછી મારા પિતા અશ્નિવેગે તમારી સાથે મને પરણાવી. પૂર્વે મહાત્મા ધર્ણેન્દ્ર, નાગેન્દ્ર અને વિદ્યાધરોએ મળીને અહીં એવો ઠરાવ કર્યો કે જે પુરુષ અર્હત ચૈત્યની પાસે રહ્યો હોય, જેની સાથે સ્ત્રી હોય અથવા જે સાધુની સમીપે બેઠો હોય તેવા પુરુષને જે મારશે તે વિદ્યાવાન હશે તો પણ વિદ્યા રહિત થઈ જશે. એ સ્વામીન, આવા કારણથી મેં તમારો વિયોગ ન થાય એવું વરદાન માગેલું છે, જેથી એકાકી એવા તમને એ પાપી અંગારક મારી નાખે નહીં. આ પ્રમાણેની તેની વાણી સ્વીકારીને અંધવૃષ્ણિકના 10મા પુત્ર વસુદેવ કુમાર કળા અભ્યાસના વિનોદ વડે તેની સાથે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે વસુદેવ શ્યામાની સાથે રાત્રે સૂતા હતા. તે વખતે અંગારક વિદ્યાધર આવીને તેને હરી ગયો. વસુદેવે જાગીને જોયું કે મને કોણ હરી જાય છે. ત્યાં તો શ્યામાના મુખવાળો અંગારક ઊભો રહે
એમ બોલતી ખલગદાળિનીની શ્યામા તેમના જોવામાં આવી. અંગારકે શ્યામાના શરીરના બે ભાગ કરી દીધા. તે જોઈ વસુદેવ પીડિત થયા. તેવામાં અંગારકની સામે બે શ્યામા યુદ્ધ કરતી જોવામાં આવી. પછી વસુદેવે આ માયા છે એવો નિશ્ચય કરી ઇન્દ્ર જેમ વ્રજ વડે પર્વત પર પ્રહાર કરે તેમ મુષ્ટિ વડે અંગારકને પ્રહાર કર્યો. તે પ્રહારથી પીડિત થયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા. તે ચંપાનગરીની બહારના વિશાળ સરોવરમાં આવીને પડ્યા. હંસની જેમ તે સરોવરને તરીને વસુદેવ તે સરોવરના કાંઠા પરના ઉપવનમાં આવેલા શ્રી વાસુપૂજ્ય પ્રભુના ચૈત્યમાં ગયા. ત્યાં વાસુપૂજ્ય પ્રભુને વંદના કરીને ત્યાં જ રાત્રિ નિર્ગમન કરી પ્રાતઃકાળે કોઈ એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં આવ્યા. તે નગરીમાં સ્થાને સ્થાને હાથમાં વીણા રાખીને રહેલા યુવાન પુરુષોને જોઈ તેણે એક બ્રાહ્મણને તેનો હેતુ પૂછ્યો. એટલે તે બ્રાહ્મણે કહ્યું, આ નગરમાં ચારુદત્ત નામે એક શ્રેષ્ઠી રહે છે. તેને ગંધર્વસેના નામે કળાના એક સ્થાન જેવી સ્વરૂપવતી કન્યા છે. તેણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે ગાયન કળામાં મને જીતશે તે મારો ભરતાર થશે. તેથી તેણીને વરવા માટે આ સર્વજનો ગાયન કળા શીખવાને પ્રવર્ત્યા છે. પ્રત્યેક માસે સુગ્રીવ અને યશોગ્રીવ નામના બે ગંધર્વાચાર્યોની આગળ ગાયન પ્રયોગ થાય છે. પછી વસુદેવ તે બંનેમાં ઉત્તમ એવા સુગ્રીવ પંડિતની પાસે બ્રાહ્મણ રૂપે ગયા અને જઈને કહ્યું કે હું ગૌતમ ગોત્રી સ્કંદિલ નામે બ્રાહ્મણ છું. ચારુદત્ત શ્રેષ્ઠીની ગંધર્વસેના નામની પુત્રીને વરવાને માટે હું તમારી પાસે ગંધર્વ કળાનો અભ્યાસ કરવાને ઈચ્છું છું. માટે મારા જેવા વિદુષીને તમે શિષ્યપણે અંગીકાર કરો. ધૂળમાં ઢંકાયેલા રત્નને નહીં જાણનાર મૂઢની જેમ ગાયનાચાર્યે સુગ્રીવે તેને મૂર્ખ જાણીને પોતાની પાસે રહેવાનું પણ કહ્યું નહીં. તો પણ વાસુદેવ કુમાર ગ્રામ્ય વચનથી લોકોને હસાવતો પોતાના મૂળ સ્વરૂપને ગોપવીને ગાયન વિદ્યાના અધ્યયનનું મિશ કરીને સુગ્રીવની પાસે રહ્યો. એકવાર ગાયન કળાના વાદને દિવસે સુગ્રીવની સ્ત્રીએ પુત્રની જેવા સ્નેહથી વસુદેવને સુંદર વસ્ત્રનો જોટો આપ્યો. પ્રથમ શ્યામાએ એક વેશ આપ્યો હતો તે અને આ વસ્ત્રનો જોટો ધારણ કરી વસુદેવ લોકોને કૌતુક ઉત્પન્ન કરતો ચાલ્યો. એટલે ચાલ, તું ગાયન વિદ્યા જાણે છે, તેથી અમે માનીએ છીએ કે આજે તું ગંધર્વ સેનાને જીતી લઈશ. એમ કહી નગરજનો તેનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તે ઉપહાસ્યથી પ્રસન્ન થતો વસુદેવ ગાયકોની સભામાં ગયો. ત્યાં લોકોએ ઉપહાસ્યમાં જ તેને ઊંચા આસન પર બેસાડ્યો. તે સમયે જાણે કોઈ દેવાંગના પૃથ્વી પર આવી હોય તેવી ગંધર્વ સેના સભા મંડપમાં આવી. તેણે ક્ષણવારમાં સ્વદેશી અને વિદેશી ઘણા ગાયકોને જીતી લીધા. પછી જ્યારે વસુદેવનો વાદ કરવાનો સમય આવ્યો ત્યારે તેણે પોતાનું રૂપ પ્રગટ કર્યું, જેથી કામરૂપી દેવના જેવો તે શોભવા લાગ્યો. તેનું રૂપ જોતા જ ગંધર્વ સેના ક્ષોભ પામી ગઈ અને આ કોણ હશે એમ તર્ક વિતર્ક કરતા સર્વ લોકો વિસ્મય પામી ગયા. પછી લોકોએ જે વીણા તેને વગાડવા આપી તે સર્વ તેણે દૂષણ બતાવીને તજી દીધી. પછી ગંધર્વ સેનાએ પોતાની વીણા તેને આપી. તેને સજ્જ કરીને વાસુદેવે પૂછ્યું કે હે સુબ્રુ, શું આ વીણા વડે મારે ગાયન કરવાનું છે? ગંધર્વ સેના બોલી, હે ગીતજ્ઞ, પદ્મ ચક્રવર્તીના જ્યેષ્ઠ બંધુ વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ સંબંધી ગીત આ વીણામાં વગાડો.
પછી જાણે પુરુષવેશી સરસ્વતી હોય તેવા વસુદેવે તે ગીત વીણામાં એવું ઉતાર્યું કે જેથી સર્વ સભાસદોની સંમતિપૂર્વક તેણે ગંધર્વ સેનાને જીતી લીધી. પછી ચારુદત્ત શ્રેષ્ઠી બીજા બધા વાદીઓને વિદાય કરીને વસુદેવને મોટા માન સાથે પોતાના ઘેર લાવ્યો. વિવાહ વખતે શેઠે કહ્યું કે વત્સ, કયું ગોત્ર ઉદ્દેશીને હું તમને દાન આપું તે કહો. વસુદેવે હસીને કહ્યું, જે તમને ઠીક લાગે તે ગોત્ર કહો. શ્રેષ્ઠીએ કહ્યું, આ વણિક પુત્રી છે એવું ધારી તમને હસવાનું કારણ થયું છે, પણ કોઈ સમયે હું તમને આ પુત્રીનો વૃત્તાંત આદિથી કહી સંભળાવીશ. એમ કહી ચારુદત્ત શેઠે તે વરકન્યાનો વિવાહ કર્યો. પછી સુગ્રીવ અને યશોગ્રીવે શ્યામા અને વિજયા નામની પોતાની બે કન્યા કે જે તેના ગુણથી રંજિત થયેલી હતી તે પણ વસુદેવને આપી. એક દિવસે ચારુદત્તે વસુદેવને કહ્યું, આ ગંધર્વ કન્યાનું કુળ વગેરે સર્વ વૃત્તાંત સાંભળો. આ નગરીમાં ભાનુ નામે એક ધનાઢ્ય શેઠ હતો. તેને સુભદ્રા નામે એક પુત્રી હતી. તે બંને અપુત્રપણાના દુઃખથી દુઃખી હતા. એક વખતે તેઓએ એક ચારણ મુનિને પુત્રના જન્મ વિશે પૂછ્યું. તેમણે કહ્યું કે પુત્ર થશે. તે પછી અનુક્રમે હું પુત્ર થયો. એક દિવસે હું મિત્રોની સાથે ક્રીડા કરવા ગયો હતો. ત્યાં સમુદ્રને કાંઠે કોઈ આકાશગામી પુરુષના મનોહર પગલાં પડેલા મારા જોવામાં આવ્યા. તે પગલાંની સાથે સ્ત્રીના પગલાં પણ હતા. તેથી જાણવામાં આવ્યું કે કોઈ પુરુષ પ્રિયા સાથે અહીંથી ગયેલ છે. પછી આગળ ચાલ્યો તો એક કદલી ગૃહમાં પુષ્પની સૈયા અને ઢાલ તરવાર મારા જોવામાં આવ્યા. તેની નજીક એક વૃક્ષની સાથે લોઢાના ખીલા વડે જડી દીધેલો એક ખેચર જોવામાં આવ્યો અને પેલી તરવારના મ્યાનની સાથે ઔષધિના 3 વલય બાંધેલા જોવામાં આવ્યા. પછી મેં મારી બુદ્ધિથી તેમાંની એક ઔષધિ વડે તે ખેચરને ખીલાથી મુક્ત કર્યો. બીજી ઔષધિ વડે તેના ઘા ઉજવી દીધા અને ત્રીજી ઔષધિ વડે તેને સચેત કર્યો. પછી તે બોલ્યો, વૈતાઢ્યગીરી ઉપર આવેલા શિવ મંદિર નગરના રાજા મહેન્દ્ર વિક્રમનો અમિતગતિ નામે હું પુત્ર છું. એક વખતે ધૂમ્રસિક અને ગૌરમુંડ નામના 2 મિત્રોની સાથે ક્રીડા કરતો કરતો હું હિમવાન પર્વત પર ગયો. ત્યાં હિરણ્યરોમ નામના મારા એક તપસ્વી મામાની સુકુમાલિકા નામની રમણીક કુમારી મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામાંધ થઈ તેના પ્રત્યે આકર્ષાયો. પછી મારા મિત્ર પાસેથી મારી સ્થિતિ જાણીને તત્કાળ મારા પિતાએ મને બોલાવીને તેણીની સાથે પરણાવ્યો. હું તેની સાથે ક્રીડા કરતો રહેતો હતો. તેવામાં એક વખતે મારો મિત્ર ધૂમ્રસિક તે મારી સ્ત્રીનો અભિલાષી થયો છે એવું તેની ચેષ્ટા ઉપરથી મારા જાણવામાં આવ્યું. તથાપિ હું તેની સાથે વિહાર કરતો અહીં આવ્યો. ત્યાં તેણે મને પ્રમાદીને અહીં ખીલા સાથે જડી લીધો અને સુકુમાલિકાને હરી ગયો. મહાકષ્ટમાંથી તમે મને છોડાવ્યો, તો કહો હવે હું તમારું શું કામ કરું, જેથી હે મિત્ર તમારી જેવા અકારણ મિત્રનો હું અનુણી થાઉં. પછી મેં કહ્યું, હે સુંદર, તમારા દર્શનથી જ હું તો કૃતાર્થ થયો છે. તે સાંભળી તે ખેચર ઉડીને તત્કાળ ચાલ્યો ગયો. પછી હું ત્યાંથી ઘેર ગયો અને મિત્રોની સાથે સુખે ક્રીડા કરવા લાગ્યો. અનુક્રમે માતા પિતાના નેત્રને ઉત્સવ આપતો હું યૌવન વયને પ્રાપ્ત થયો. પછી માતા પિતાની આજ્ઞાથી શુભ દિવસે સર્વાર્થ નામના મારા મામાની મિત્રવતી નામની પુત્રીને હું પરણ્યો. કળાની આસક્તિથી હું સ્ત્રીના ભોગાસક્ત થયો નહીં. તેથી મારા પિતા મને મુગ્ધ જાણવા લાગ્યા. પછી તેમણે ચાતુર્ય પ્રાપ્તિને માટે મને શૃંગારની લલિત ચેષ્ટામાં જોડી દીધો. તેથી હું ઉપવન વગેરેમાં સ્વેચ્છાએ વિચરવા લાગ્યો. એમ કરતાં કલિંગ સેનાની પુત્રી વસંત સેના નામની વેશ્યાને ઘેર હું 12 વર્ષ સુધી રહ્યો.
ત્યાં રહીને મેં અજ્ઞાનપણે 16 કરોડ સુવર્ણ દ્રવ્ય ઉડાવી દીધું. છેવટે કલિંગ સેનાએ મને નિર્ધન જ થયેલો જાણીને તેના ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે ત્યાંથી ઘરે આવતા માતા પિતાનો મૃત્યુ થયેલ જાણી ધૈર્યથી વ્યાપાર કરવાને માટે મારી સ્ત્રીના આભૂષણો ગ્રહણ કર્યા. પછી મારા મામાની સાથે વ્યાપાર અર્થે ચાલીને હું ઉશીરવર્તી નગરીએ આવ્યો. ત્યાં સ્ત્રીના આભૂષણો વેચીને મેં કપાસ ખરીદ્યો. તે લઈને હું તામ્રલિપ્તિ નગરીએ જતો હતો. ત્યાં માર્ગમાં દાવાનળ વડે તે કપાસ બળી ગયો. તેથી મારા મામાએ મને નિર્ભાગી જાણીને તજી દીધો. પછી અશ્વ પર બેઠેલો હું એકલો પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. ત્યાં માર્ગમાં મારો અશ્વ મરી ગયો, એટલે હું પાદચારી થયો. લાંબી મજલથી જ્ઞાની પામતો અને ક્ષુધાતૃષાથી પીડિત થયો હું વણિકજનોથી આકુળ એવા પ્રિયંગુ નગરમાં આવ્યો. ત્યાં મારા પિતાના મિત્ર સુરેન્દ્રદત્તે મને જોયો. તે મને પોતાને ઘેર તેડી ગયો. ત્યાં વસ્ત્ર ભોજનાદિકથી સત્કાર પામેલો હું પુત્રની જેમ સુખે રહેવા લાગ્યો. પછી તેની પાસેથી તેનું 1 લાખ દ્રવ્ય વ્યાજે લીધું અને તેને વાર્યો. તો પણ હું તેના કરિયાણા લઈ વહાણ ભરીને સમુદ્ર માર્ગે ચાલ્યો. અનુક્રમે યમુના દ્વીપમાં આવીને બીજા અંતરદ્વીપ અને નગર વગેરેમાં ગમનાગમ કરી મેં 8 કોટી સુવર્ણ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય લઈને હું જળ માર્ગે સ્વદેશ તરફ વળ્યો. આ માર્ગમાં મારું વહાણ ભાગી ગયું અને માત્ર 1 પાટિયું મારા હાથમાં આવ્યું. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत